સુરતના અલથાણમાં 19 વર્ષીય બેફામ ડ્રાઈવરે યુવતીને ઉડાવી એક્ટિવાને ટક્કર મારી હ્યુન્ડાઈ કાર ડિવાઈડર સાથે અથડાઈ 20 ફૂટ સુધી બે પૈડા પર કાર દોડી. સુરતના અલથાણ વિસ્તારમાં 19 વર્ષીય કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી એક સિગ્નલ પર એક્ટિવા પર સવાર યુવતીને અડફેટે લીધી હતી. જોકે આ અકસ્માતની ઘટનામાં યુવતીને ગંભીર ઇજાઓ થઈ ન હતી, પરંતુ યુવતીને અડફેટે લીધા બાદ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ 20 ફૂટ સુધી બે પૈડા પર કાર દોડી હતી, જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કાર 20 ફૂટ સુધી બે પૈડા પર દોડતી જોવા મળી હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક સફેદ કલરની હ્યુન્ડાઈ કાર ફૂલ સ્પીડમાં ધસી આવે છે અને એક્ટિવા પર સિગ્નલ ક્રોસ કરી રહેલી નવસારીની યુવતીને અડફેટમાં લે છે. કારની અડફેટ બાદ યુવતી એક્ટિવા સાથે 10 ફૂટ સુધી રોડ ઉપર ઘસડાઈ છે, જ્યારે કાર ડિવાઈડર કૂદીને 20 ફૂટ સુધી બે પૈડા પર કાર દોડતી જોવા મળે છે, જાણે કોઈ ફિલ્મી દ્રશ્ય ન હોય. અંતે માંડ કાર બેલેન્સમાં આવી અને ચાલકે બ્રેક મારી હતી. પોલીસે સ્વયં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી. આ ભયાવહ અકસ્માત સર્જતાની સાથે જ આસપાસના લોકો યુવતીની મદદે દોડી આવ્યા હતા. માનવતા દાખવીને તેઓએ તરત જ નજીકની દુકાનમાંથી ખુરશી લાવી યુવતીને બેસાડી અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી. પોલીસે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. ભલે યુવતીના પરિવારે અત્યાર સુધી ફરિયાદ નોંધાવી નથી, પરંતુ પોલીસે સ્વયં આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલક BRD કોલેજમાં ભણતો કેશવ ડાગા ઉંમર વર્ષ 19 હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ આ મામલે સઘન કાર્યવાહી શરૂ કરી દીધી છે.